અને લોકોની ઘરે અમરેલીમાં કોઈ મહેમાન આવે તો કિલોથી 2 કિલો લાડુ ઘરે ન બનાવાય કે લાડુ તો કૃષ્ણના જ લઈ આવો. Having this Gujarati dish is here, and it's a very delicious and tasteful foods. ક્રિષ્ના કેટરર્સ એટલે એવો એનો ભાવ હોય છે કે એમ તમારા પ્રસંગમાં એ એમનો પ્રસંગ છે એવી એની સર્વિસ હોય છે. જ્યારે બી અમરેલી વિઝિટ કરું છું ત્યારે મારું જમવાનું કૃષ્ણા ડાઇનિંગ હોલમાં જ હોય છે અને રિયલી એનું ફૂડ બહુ ટેસ્ટી હોય છે અને રિયલી એમ કહીએ ને ઘર જેવો જ સ્વાદ આવે છે. Hi everyone, I come with a new blog, Krishna Dining Hall in the Amreli, most popular and most popular restaurant in the Krishna Dining Hall in the Amreli. તો મિત્રો આજે એક નવા જ વિડિયો સાથે આપણે પહોંચી ગયા છે જે Krishna Dining Hall છે અમરેલીમાં. હવે એની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો જસ્ટ ખાલી જે અમરેલી કે આજુબાજુનો વિસ્તાર નહીં પણ લોકો દૂર દૂરથી સ્પેશિયલી જે કૃષ્ણા સ્પેશિયલ જે એના લાડુ છે ચૂરમાના એનો ટેસ્ટ કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે અને ખાસ કરીને એમની જે ગુજરાતી થાળી છે એનો ટેસ્ટ લેવા માટે ખૂબ જ ક્રાઉડ હોય છે. તો આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. અમારો કૃષ્ણા ડાઇનિંગ હોલ માર્કેટ અને મેન ગેટ સામે અમરેલી. આજે અમારે કૃષ્ણા ડાઇનિંગ હોલ 1999થી અમે સ્થાપના કરી છે. લોકોને અમારો ટેસ્ટ એમાં સુરમા લાડુ, અમારી રસોઈ, અમારી પડવાળી રોટલી કાયમી અમે જાળવી રાખ્યું છે. 1999થી અમારી શરૂઆત છે અને લોકો દૂર દૂરથી જમવા આવે છે. પાર્ટી ફંક્શન એને અમારો કેટરિંગનો ધંધો છે. આજે ચૂરમાના લાડુ અમારા ફેમસ છે. અમરેલી આજુબાજુના એરિયામાં અમારા ચૂરમા લાડુમાં રેસીપી છે. તો પ્યોર ચોખ્ખાતીમાં બનાવીએ છીએ, ડ્રાયફ્રૂટ સારું વાપરીએ છીએ અને ઘઉં ટુકડા લઈ અને જાતે બનાવી ઘઉં, મેંદો અને ચણાનો લોટ એને મિક્સ કરી આજે અમે 1999થી એક ધારા લાડુ બનાવીએ છીએ. અને લોકોની ઘરે અમરેલીમાં કોઈ મહેમાન આવે તો કિલોથી 2 કિલો લાડુ ઘરે ન બનાવાય કે લાડુ તો કૃષ્ણના જ લઈ આવો. એના માટે અમે કાયમી માટે લાડુનો વેપાર છે. અમારો રોજનો 50 કિલોનો લાડુનો વેપાર છે અને શુદ્ધ સીધી ઘીમાં અમે બનાવીએ છીએ ચૂરમાના લાડુ અને અમારું સ્પેશિયલ ઊંધિયું અને પડવાળી રોટલી. આજે અમારું અમરેલી જિલ્લામાં ટૂંકમાં ગામ લોકો, ગામડેથી ખેડૂત, કિસાનો અને વેપારીઓ, સેલ્સમેનો કાયમી માટે અમારો ચૂરમાના લાડુ ખાવા આવે. ચૂરમાના લાડુ ડાઇનિંગ હોલમાં ન હોય, રસ શ્રીખંડ આપીએ તો એમ કે ભાઈ એ તો ગામમાં મળે છે. આજે અમારા ચૂરમાના લાડુ ખાવા માટે અમે આવ્યા છીએ. એ માટે અમારા લાડુ ફેમસ છે. આજે અમારે સ્પેશિયલ ઊંધિયું આજે 1994થી અમે જયસિંહપુરામાં ઊંધિયાની સ્થાપના કરી હતી. ત્યારથી અમારું એક જ ધાર ઊંધિયું આજે અમારું ફેમસ છે. કોઈની ઘરે મહેમાન આવે, વાર તહેવાર, પડવો, ભાઈબીજ, ઉત્તરાયણ કાયમિક માટે અમારું પાર્સલ માટે ઊંધિયાની લાઈન લાગે છે અને એક જ ધારું પ્યોર સિંગતેલ અમે ઊંધિયું બનાવીએ છીએ. આજે અમારા લીલા શાકભાજી છે કાયમિક માટે લીલોતરી, અમારું એક સબ્જી કાયમિક મસાલા વગરનું હોય છે. હવે જો પંજાબી શાક છે ને સારામાં સારું પનીર વાપરીએ છીએ અને ફૂલ થાળીની અંદર અમારું પંજાબી શાક પણ આવી જાય છે. એક નંબર ક્વોલિટી બનાવીએ છીએ. બપોરે એક ટાઈમ અમે પંજાબી અને એક કઠોળ અને એક લીલું શાકભાજી અમે કાયમિક માટે પીરીએ છીએ. ફૂલ ડીશમાં બધું આવી જાય. હવે આવી છે તુવેર દાળ. કાયમિક માટે અમે આજે 1999થી કાયમિક માટે રેટિયો તુવેર દાળ વાપરીએ છીએ. ગરમે ગરમ દાળ છે જે ઠંડી નહીં. અમારા દાળ ભાત છે ને આ 30 થી 35 પ્લેટ અમારે અમરેલીમાં લોકો ઘરે ખાવા લઈ જાય છે. લીટર 2 લીટર અમારી તુવેર દાળ છે ને ભાઈ કાયમિક માટે વેચાય છે. ઘરે છે ને ભાત બનાવે કે દાળ તો અમારે કૃષ્ણા ડાઇનિંગ હોલની જોશે. મહેમાન આવે તો 2 લીટર, 3 લીટર, 4 લીટર અને કાયમિક માટે અમારી તુવેર દાળ ફેમસ છે. હવે જો આ ભાત છે ને બાસમતી વાપરીએ છીએ કાયમિક માટે. એમાં લીલા શાકભાજી, ગાજર અને વટાણા કાયમિક અમે ઉપયોગ કરીએ છીએ. અને અમારા ભાત અમારે એકવાર તમે દાળ ભાત ખાવા કૃષ્ણા ડાઇનિંગના અચૂક આવો. અને લોકો પાર્સલ ગામડેથી આવે, ટિફિન લાવે, દાળ ભાત કૃષ્ણાના જ ખાય. કૃષ્ણાના એક દાળ ભાત લઈ આવો.
કાયમિક માટે અમે સારી ક્વોલિટી અને સારા ભાત વાપરીએ છીએ. હવે છે ને ફળવાળી રોટલી આજે બહુ જયસિંહપુરા વખતની ફળવાળી રોટલી અને સ્પેશિયલ ઊંધિયું અમે ગરમા ગરમ આજે 20 વર્ષથી ચાલુ કરીએ છીએ અને ગમે ત્યારે કસ્ટમર આવે તો ગરમા ગરમ રોટલી ફળવાળી મળે અહીંયા. અને પ્યોર ટુકડા ઘઉં વાપરીએ છીએ, પ્યોર શુદ્ધ ઘી વાપરીએ છીએ અને ગરમે ગરમ લાવેલા ફળવાળી રોટલી. આજે ઉત્તરાયણ હોય, મારા હારા તહેવાર હોય અને સારામાં સારી રોટલી અમારી પાર્સલ અમરેલીમાં લઈ જાય છે લોકો. એ ફૂલ થાળીમાં કે ફૂલ ડીશમાં સારામાં સારા અમે અલગ અલગ 7 દિવસ ફરસાણ આપીએ છીએ અમે. એની હારે 2 ચટણી અને 1 સારું ફરસાણ. કાયમિક માટે ફૂલ ડીશમાં અમારું સુરમાના લાડુ, 1 ફરસાણ, રોટલી, 3 સબ્જી, દાળ ભાત, રોટલી, છાશ પાપડ અને 4 સંભારા અને છાશ કાયમિક માટે અમે ગુજરાત થાળીમાં કરીએ છીએ. બીજું કે અમારે પાર્સલની સુવિધા છે. 70 થી 100 પાર્સલ અમારે કાયમિક. આ અમારું ભાતનું પેકિંગ છે, આ ઊંધિયાની ડબ્બી આવશે, પછી 1 લીલોતરીની ડબ્બી આવશે, આ દાળ પેકિંગ છે, આ અમારી મટુકીની સુરતની છાશ છે, 1 સંભારો, 1 પાપડ, ચટણી, ધાણા દાળ અને અમારું 1 કાયમિક માટે ફરસાણ, 1 કાયમિક અને 3 પણ રોટલી અને ચૂરમા લાડુ તો ખરો જ. કાયમિક માટે અમે આ પેકિંગમાં ચૂરમા લાડુ આપીએ છીએ. હવે આ અમારું આ રીતનું પેકિંગ છે. એક વસ્તુ અમે હાથ લગાવ્યા વગરનું બધું પેકિંગમાં આપીએ છીએ, કમ્પ્લેટ વ્યવસ્થિત. અને જ્યારે ગ્રાહક ત્યાં જમવા બેસે એટલે કોઈ વસ્તુ એને બહારથી લેવાની જરૂર નથી. આ રીતે અમે પેકિંગ આપીએ છીએ. એમાં સાથે ડીશ પણ, ચમચી પણ સાથે આપીએ છીએ અને 1 છાશનો ગ્લાસ. ખાલી ફક્ત મહેમાનને ખાલી છે ને પાણી પીવાનું રહે, બાકી અમારું આ કાયમિક માટેનું આ અમારું પાર્સલ છે. 1 થી 20 પાર્સલ અમારું કાયમિક માટે કોઈ પણ ઓફિસમાં કે કોઈ પણ કારખાને, કોઈ પણ રોજમદાર માટે અમે કાયમિક માટે પાર્સલ તમને આ રીતે અમે પેકિંગ કરી અને આપી શકીએ. 1 થી 20 પાર્સલ હોય તો ભલે અને 1 પાર્સલ હોય તો ભલે. તમને 5 મિનિટમાં પેકિંગ કરી અને સ્પેશિયલ અમારો પાર્સલ પોઈન્ટ છે. ગમે ત્યારે પધારો, કાયમી માટે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. આ પાર્સલની સુવિધા છે ને ઝોમેટોમાં પણ ઉપલબ્ધ છે, ગમે ત્યારે પણ મેળવી શકશો. અમે ગામ નેસડીથી આવ્યા છે. કૃષ્ણા ડાઇનિંગ હોલમાં ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય ને તો અમે બધા અહીંથી જ ઓર્ડર આપીએ છીએ. આ ચૂરમાના લાડુ અમારું આખું ગામ લઈ જાય છે કૃષ્ણા ડાઇનિંગ હોલમાંથી. Hello friends, my name is Anand and I'm having this Gujarati dish is here and it's a very delicious and tasteful foods and my most favorite is Gujarati thali. So please come with your family and friends and get healthy and wealthy foods. Thank you very much. કૃષ્ણા ડાઇનિંગ હોલનું જમવાનું એકદમ ફાઇન છે, ઘર જેવો જ સ્વાદ આવે છે. બરાબર છે. હું બહારગામથી આવું છું, રાજકોટ ટ્રાવેલ કરીને આવેલો છું, બટ જ્યારે બી અમરેલી વિઝિટ કરું છું ત્યારે મારું જમવાનું કૃષ્ણા ડાઇનિંગ હોલમાં જ હોય છે. અને રિયલી એનું ફૂડ બહુ ટેસ્ટી હોય છે અને રિયલી એમ કહીએ ને ઘર જેવો જ સ્વાદ આવે છે અને જમવાની બહુ જ મજા આવે છે. અમરેલી જિલ્લામાં કેટરિંગ અને ડાઇનિંગ હોલમાં ગુંજતું નામ એટલે ક્રિષ્ના કેટરર્સ. જ્યાં તમે ડાઇનિંગ હોલમાં જમવા આવો એટલે તમને એનું શુદ્ધ અને શાકાહારી તો જમવાનું મળે જ છે, પણ સાથે સાથે એમનો પીરસવાનો જે ભાવ છે એ પણ એટલો શુદ્ધ હોય છે કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી થતી. અને સાથે સાથે એમનું કેટરિંગનું કામ પણ એટલું મોટું છે જિલ્લામાં કે ક્રિષ્ના કેટરર્સ એટલે એવો એનો ભાવ હોય છે કે એમ તમારા પ્રસંગમાં એ એમનો પ્રસંગ છે એવી એની સર્વિસ હોય છે. રમેશભાઈ સિંગાળા જે ક્રિષ્ના કેટરિંગના માલિક છે, એ પોતે જો હાજર હોય ને તમારે ત્યાં તો એ તમારા મહેમાનોને પોતાના મહેમાન છે એવું એ સર્વિસ આપે છે. પોતે મહેમાનોને તાણ કરવા જાય છે, આવી એમની સર્વિસ છે. એટલે ક્રિષ્ના કેટરર્સ અને ડાઇનિંગ હોલ એનું કામ ખૂબ સરસ છે. આપણે અહીંયા જે જમવાનું હોય છે જે ઘર જેવું જ મળે છે, ઓથેન્ટિક ટેસ્ટ મળે છે. અને ખરેખર હું અહીંયા 7 થી 8 વર્ષથી જમું છું, પણ મને ટેસ્ટ એનો એ જ અને પરફેક્ટ. એનો સ્ટાફ પણ બહુ ગુડ છે અને મજા આવે છે જમવાની. ઘર જેવું જ જમવાનું મળે છે. એડ્રેસમાં જે માર્કેટિંગ યાર્ડના ગેટની એક્ઝેક્ટ સામે અમરેલી